યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજીને કહે, મહારાજ, એ ચિત્રકૂટની અંદર ભગવાન વસે છે અને મા સીતાજીને એવો નિયમ દરરોજ હતો કે સવારે વહેલા ઊભા થઈ પરમાત્માની પૂજા કરી, સંધ્યા કરી અને પુષ્પને ચૂંટી લાવવા, એ પુષ્પોની માળા બનાવી અને પ્રભુના ગળામાં પહેરાવે છે. આવો નિત્ય ક્રમ ચાલતો હતો. એક દિવસની સમયની ઘટના બાબા કહે છે કે જ્યાં સીતાજી એ પુષ્પની માળા બનાવી અને પ્રભુના ગળામાં પહેરાવે, એ પેલા પ્રભુ રામ પોતે પોતાના હાથેથી પુષ્પ ચૂંટી એની માળા બનાવી અને માં સીતાજીના ગળામાં પહેરાવે છે. એટલેથી પ્રભુ અટક્યા નથી. કાનના કુંડલ પણ પુષ્પના બનાવ્યા છે, હાથના કંકણ, પગના પેંજન, અને માં સીતાજીને બાજુમાં બેસાડી વાળની અંદર વેણી નાખે છે. અને બાબા સુંદર ચોપાઈ દ્વારા એનું વર્ણન કરે છે. એક બાજુની કુસુમ સુહાય, એક બાજુની કુસુમ સુહાય, એક બાજુની કુસુમ સુહાય, એક બાજુની કુસુમ સુહાય. નિજ કરભૂષણ રામ બનાવે, નિજ કરભૂષણ રામ બનાવે, ઓ નિજ કરભૂષણ રામ બનાવે, નિજ કરભૂષણ રામ બનાવે, ઓ એક વાર ચુની કુસુમ સુહાય, એક વાર ચુની કુસુમ સુહાય. ભોલેનાથ વર્ણન કરે દેવી માં પાર્વતીને કે દેવી, ભગવાન એ સીતાજીને પુષ્પની માળા પહેરાવી અને ત્યાં સુધી નહીં, બાજુમાં બેસાડી વાળની અંદર વેણી નાખી ભગવાને. આદર્શ દંપતિ અને પત્નીનું જીવન કેવું હોવું જોઈએ અરણ્ય કાંડમાં લખ્યું છે. લક્ષ્મણજી ફળ ફ્રૂટ લેવા ગયા છે, એકાંત છે, પણ કોઈ મર્યાદા તૂટતી નથી આમાં. અને ભગવાન કહે છે પતિ અને પત્નીનો પ્રેમ કેવો હોવો જોઈએ. આદર્શ પતિએ પત્નીને શણગારવી જોઈએ. પણ બરાબર ભગવાન એ વેણી નાખે એ સમયે દેવતાઓ આકાશમાંથી જોવે, પ્રભુને વંદન કરે છે. એમાં ઇન્દ્રનો પુત્ર આ જોઈ ગયો, એ વિહાર કરવા આવેલો, અને આ દ્રશ્ય જેણે જોયું એટલે મનમાં શંકા પડી કે પત્નીને સજાવી બ્રહ્મ હોઈ શકે? આ બ્રહ્મ ન હોઈ શકે. જેમ કીડી વિચાર કરે કે હું સમુદ્રનું તળિયું માપી આવું, એમાં જયંતનો પુત્ર વિચાર કરે કે રામ બ્રહ્મ છે કે મનુષ્ય જાણી આવું. હવે આમાં ભગવાને કર્યું શું ખોટું? ઘણા નથી પતિ પત્ની બેઠા હોય તો કે કળિયુગ આવી ગયું, પણ આમાં શું કળિયુગ આવી? આમાં એમાં કળિયુગ છે ને? આદર્શ પતિ પત્નીનું જીવન બતાવ્યું છે. એક પતિ પત્ની બે બેઠા હતા, બહાર અવાજ આવ્યો ને એટલે એના પતિએ ઉભો થઈને જોવા ગયો, ગધેડો આવ્યો આવતો હતો. એટલે એનો પતિ અંદર આવી કે જા તારો ભાઈ આવ્યો. ઓલા બેન બહાર જઈ અને જોયું તો ગધેડો હતો, પણ બેનોને પહોંચાય. એ અંદર આવીને લાશ કાઢી જાય કે કેમ? કે બાપુજી છે. આપણા
મારા બાપુજી છે, તમે જાઓ, મારથી નહીં બોલાય. એક વાર સુની કુસુમ સુહાયે, સીતાજીને વેણી પહેરાવે. ઇન્દ્રનો પુત્ર આવ્યો. રામ બ્રહ્મ છે કે મનુષ્યને જાણવા માટે, અને કાગડાનું રૂપ લીધું. કોઈએ કીધું કે ઇન્દ્રનો પુત્ર અને બાબા તમે કાગડો બનાવ્યો? કહે કે બીજાના સંસારમાં ચંચુપાત કરવા જાય કાગડો બને, હંસ ન બને. અને આવીને શું કહ્યું? સીતા ચરણ સીતાજીને થયું કે ગમે એમ તો એ મારો પુત્ર છે. લોહી નીકળ્યું, ચલા રુધિર, લોહીની ધાર થઈ, પણ માને લાગ્યું કે ગમે એમ તો એ મારો બાળક છે. માએ કીધું નહીં, પણ વધારે લોહી નીકળવા લાગ્યું તો પ્રભુને ગરમ વસ્તુનો અહેસાસ થયો. અને જ્યાં પ્રભુએ જોયું કે મુંડ આ એ મંદમતી એ સીતાના, હવે ચાલ એને બતાડો કે રામ કોણ છે. બાજુમાંથી સિંહ બાણ, નાના એવા તરંગલાનું બાણ લઈ અને એની પાછળ છોડી દીધું. એને ખબર પડે કે રામ નાના તણકલાને બાણને પણ બ્રહ્માસ્ત્ર બનાવી શકે છે. ઇન્દ્રનો પુત્ર આગળ અને કાળના રૂપી બાણ પાછળ. ઇન્દ્રનો પુત્ર પાછળ જોતું જાય. હવે એને જાણ થઈ ગઈ કે કાળનું બાણ છૂટ્યું. આપણને બધાને ખબર પડે છે કાળનું બાણ છૂટ્યું, પણ મોઢું ખબર પડે. આંખના તેજ ઓછા થઈ જાય તો સમજો કાળનું બાણ છૂટ્યું. મોઢામાંથી દાગ પડી જાય, પગ લથડવા મળે, સમજો કે કાળનું બાણ છૂટ્યું છે. પણ આપણે તો લડી જ લેવું છે સામે. બાકી નિશાની આપે છે ભગવાન. આ કાળના બાણ છે સમજવા માટે. અને આજ રામ રૂઠ્યા. માતા મૃત્યુ સમાન, પિતુ યમ સમાન. ઇન્દ્ર પાસે ગયો, પિતાજી બચાવો, આ રામનું બાણ મને મારી નાખશે. ઇન્દ્ર કે દીકરો સાચો, પણ આજે નહીં. રામનું બાણ તમારું ઇન્દ્રાસન મારી દે. બ્રહ્માજી પાસે ગયો, શિવ પાસે, બધે જેને જગમાં જાજા વેર, જેની માથે નથી મારા મોહનની મેર. રામ દ્રોહીને કોણ રાખે છે? બધાએ ત્યાગ્યો, પણ બાબા કહે એક વ્યક્તિ મળ્યા. જ્યારે બધાએ સાથ છોડે ત્યારે સંત અને બ્રાહ્મણ મળે છે. નારદ દેખા જયંતા, નારદ દેખા વિકલ જયંતા, નારદ દેખા વિકલ જયંતા, નારદ દેખા વિકલ જયંતા. લાગી ગયા કો પરસિત સંતા, લાગી ગયા કો
જાશો, કઈ આ કાળનું બાણ છૂટું મારી નાખશે. નારદજી કી બાણ તને મારવા નથી આવતું, એને મારવું હોય તો તને ક્યાર ન મારી નાખ્યું હોય. એ રામનો બાણ છે, તને પાછો લઈ જવા આવે છે. માફી માંગી લે. અને આવી મૂર્ખતા કરશો, ગુનો રામનો કરશો અને એની માફી માંગવા માટે ઇન્દ્ર પાસે જાશો. જા, પાછો જા. ઇન્દ્રનો પુત્ર જયંત પાછો જાય છે. તુલસીદાસ મહારાજ કે એને મારી જ નખાય. મારી માના ચરણ ઉપર ચાંચ મારી, પણ ભગવાને દયા કરી એક આંખ ખોલી. અમુક સંતો કહે એની પાસે આંખ હતી જ નહીં. બીજાના સંસારમાં જે વિક્ષેપ પાડે ની આંધળો હોય. ભગવાને એક આંખ આપી, ખોડી નથી. પછી ભગવાનને લાગ્યું કે હવે મને બધા ઓળખવા લાગ્યા, ચિત્રકૂટ છોડવું પડશે. અત્રિ અને અનસૂયામાના આશ્રમમાં આવે છે. અત્રિ અને અનસૂયામાં ખૂબ રાજી થઈ જાય છે, ભગવાનની સ્તુતિ કરે છે. આપણે બે કડી અત્રિ અને અનસૂયામાની સુંદર સ્તુતિ કરીએ. નમામિ ભક્ત વત્સલમ, નમામિ ભક્ત વત્સલમ સીતાજી પૂછે કે માં મને નારી વિશે સમજાવો. 4 પ્રકારની નારી બતાવી, ઉત્તમ, મધ્ય, નીચ અને કનિષ્ઠ. ઉત્તમ નારી એ છે કે ભગવાનને પણ જોયો તો એમાં એનો પતિ બતાવે. આ ઉત્તમ નારી કીધી. ભગવાન દર્શન આપે તો કહે મારા પતિના રૂપમાં આવો. ઉત્તમ નારી. મધ્ય નારી કીધી કે પોતાની ઉંમરનો પોતાનો ભાઈ ગણે, પોતાની મોટી ઉંમરનો પિતા ગણે, પોતાની નાની ઉંમરનો પોતાનો દીકરા સમાન ગણે. આ મધ્ય નારી ગણે. ઉત્તમ, મધ્ય, નીચ એટલે કે એનું કંઈક ભૂલ કરવાની ઈચ્છા થાય પણ પાછું યાદ આવે કે મારા સસરા કોણ, મારા પિતા કોણ. અને છેલ્લે કીધું કનિષ્ઠ નારી, જેને કાંઈ આડું ન આવે. 4 પ્રકારની નારીનું વર્ણન કર્યું. એક રાત્રિનો મુકામ કર્યો. સીતાજીને વસ્ત્રો આપ્યા, સીતાજીએ વિદાય લીધી. કબંધ નામનો રાક્ષસ મળ્યો, ભગવાને કબંધને માર્યો. શરભંગ નામના સંતને ગતિ આપી. હાડકાના ડગલા જોઈને ભગવાન કહે છે કે હાડકાનું ડગલું શાનો? કહે પ્રભુ રાક્ષસ ખાઈ ગયા અમને. આ સંતોના હાડકા છે. ભગવાન કહે ધરતીમાંથી રાક્ષસ રહિત કરી નાખીશ. સુતિક્ષણ મળે છે ભગવાન. ભગવાનના પ્રિય ભક્ત છે. સુતિક્ષણ જાગતા નથી, એને જગાડે છે ભગવાન. જાગો. સુતિક્ષણ જાગે છે, પ્રભુને વંદન કરે. ભગવાન કહે સુતિક્ષણ માંગો, શું જોઈએ? સુતિક્ષણ કે પ્રભુ ભગવાન પાસે મંગાઈ જાય. પણ ભગવાને કીધું માંગો. ત્યારે કે પ્રભુ જો આપવું હોય ને તો બાજુમાં મારા ગુરુનો આશ્રમ છે, અગસ્ત્ય ઋષિનો. એની પાસે મેં વિદ્યા શીખી હતી. ત્યારે મેં કીધું તમને શું આપું વિદ્યા શીખવાડવામાં દાનમાં? કહે યોગ્ય સમય આપજે. આજે એવું લાગે કે યોગ્ય સમય આવ્યો, મારા ગુરુને તમે દર્શન આપો. સારા શિષ્ય હોય ને એ ગુરુને ભગવાનના દર્શન કરાવી શકે. શિષ્યની તાકાત છે. અને ભગવાનને લઈને જાય છે અને કહે ઉઠો નાથ કૌશલાધીશ કુમારા. નાથ કૌશલાધીશ કુમારા, નાથ કૌશલાધીશ કુમારા, નાથ
દ્વારકાધીશ તમારા આયે ઉમિલન જગત આધારા આયે મિલન જગત આધારા આયે ઉમિલન જગત આધારા આયે ઉમિલન જગત આધારા કૌશલપુરના રાજા રામ આવ્યા. અગસ્ત્ય ઋષિને મળે છે, એક રાત્રિનો મુકામ કરે. બાપજી, હવે મને એવો રાક્ષસ મારવાનો મંત્ર આપો, હું ક્યાં જાઉં? અગસ્ત્ય કહે છે, તમારી આંખના પલકારામાં રાક્ષસનો પ્રલય થઈ જાય. તમે અહીંથી પંચવટીમાં જાઓ, દંડકારણ્યમાં જાઓ. ત્યાંથી તમને રાક્ષસ મારવા માટે સરળતા રહેશે. સંતોનો શ્રાપ છે, એ પંચવટીમાં કોઈ હરિઋતુ આવતી નથી. આ પાવન પગલા કરી અને શ્રાપમાંથી મુક્ત કરો. ભગવાન આવે છે, પંચવટીમાં આવે છે. લક્ષ્મણજી અને ભગવાનનો સંવાદ બતાવ્યો છે. લક્ષ્મણજી ભગવાનને 5 પ્રશ્ન કરે છે. ભગવાન, માયા એટલે શું? જ્ઞાન એટલે શું? વૈરાગ્ય એટલે શું? ભક્તિ કઈ રીતે મળે? અને જીવ અને શિવમાં ફરક શું? ભગવાન સરળ ભાષામાં જવાબ આપે, લક્ષ્મણ, મેં અરુ મોર તોર તે માયા. આ મારું અને તારું આ સંસારની માયા છે. જ્ઞાન હોય, જ્ઞાન લક્ષ્મણ એને કહી શકાય કે જે હળવો રહે, એને અભિમાન ના આવે. વૈરાગ્યની સાક્ષાત મૂર્તિ તું છો લખન. જેને ખબર નથી હું કોણ છું, એ જીવ છે, અને કર્મ કરે એવું જ ફળ આપે એ ભગવાન શિવ છે. અને લક્ષ્મણ ભક્તિ માટે પેલા બ્રાહ્મણના ચરણમાં પ્રીતિ જોઈએ. પૂજીએ વિપ્ર ગુણશીલીના. ગમે એવો હોય પણ બ્રાહ્મણના ચરણમાં જેને પ્રીત ન હોય એની ભક્તિ ભગવાન શિવ સ્વીકારતા જ નથી. લક્ષ્મણ પેલા બ્રાહ્મણના ચરણમાં પ્રીતિ જોઈએ. 5 પ્રશ્નોની જવાબ આપ્યા અને હવે રાવણની બેન શૂર્પણખાનો પ્રવેશ થાય છે. પોતે વિધવા છે, એમના પતિને રાવણે મારી નાખ્યો છે, પણ આસક્તિના રૂપમાં બધી ફરે છે અને પંચવટીમાં રામ અને લક્ષ્મણને જોઈ છે. ભગવાનનું રૂપ અદ્ભુત હતું. तुम सब पुरुषन मोस मनारी अस संजोग रचा विचार. ભગવાનને જોઈ પોતે રૂપ બદલીને ભગવાનને કહે કે હે રાજકુમાર, આજ સુધી તારા જેવો પુરુષ નથી જોયો, મારા જેવી સ્ત્રી નથી જોઈ. અને વાત પણ સાચી, ભગવાન જેવું કોણ છે સંસારમાં? ને એના જેવી સ્ત્રી હોય પણ કોણ બીજી? ખોટા બોલી, સાચું બોલી છે. અત્યાર સુધી હું બહુ બધી ફરી છું, પણ મને યોગ્ય તારા જેવો કોઈ સુંદર કે પતિના રૂપમાં કોઈ મળ્યો નથી. તું મારી હારે લગ્ન કર. ભગવાન સીતાજીનું સામું જોઈને કહે કે દેવી, હું જેની સાથે વાત કરું છું ને સામું જોઈને, એ મારા પત્ની છે. હું પરણેલો છું. મારો ભાઈ લખન કુંવારો છે, ત્યાં જાઓ. હવે અહીંયા ભગવાન ખોટું બોલે એવું લાગે તમને કે લક્ષ્મણ કુંવારા હતા? પણ ભગવાને શૂર્પણખાની ભાષામાં જવાબ આપ્યો કે પોતે વિધવા હોવા છતાંય કુંવારી ગણે તો મારા લક્ષ્મણે તો નિંદ્રા અને નારીનો ત્યાગ કર્યો. બાપ એ કુંવારો જ કહેવાય, એ કુંવારો જ કહેવાય, જેને 14 વર્ષ સુધી નિંદ્રા અને નારીનો ત્યાગ કરી નાખ્યો. લક્ષ્મણ પાસે જઈને કે તારો ભાઈ તો છે ને પરણેલો છે, તું વિવાહ કર મારી સાથે. લક્ષ્મણે સામું જોઈને કીધું કે સુનુ સુંદરી મેં ઉનકર દાસા. જેને તને નજર નથી આપી એનો દાસ છું. હું સેવક છું. લગ્ન પહેલા કોઈ સેવકનું કામ કેવું હોય ખબર છે? લાકડાનો ભારો લાવવો પડે, પાણી લાવવું પડે, વાસણ ધોવા પડે. લગ્ન પછી બગડે એ પહેલા કીધું હું સેવક છું, મારી હારે લગ્ન કરા રહેવા દે. મારા ભાઈ છે ને એ ભલે ના પાડે, પણ કૌશલપુરના રાજા છે, અમારામાં ઘણી રાણી થાય છે, એને મનાવો. રામજી પાસે આવી, આસક્તિ ભટકે છે. આ કોઈ મશ્કરી નહોતી, એનું મૂળ રૂપ લાવવા માટે ભગવાન આ કાર્ય કરતા હતા.
પ્રભુ કે ઈ મારો ભાઈ શરમાળ છે, જાઓ પાછા માની જશે. વારંવાર આમ કર્યું. શૂર્પણખા મૂળ રૂપમાં આવી રાક્ષસી બની ગઈ અને વિચાર કર્યો કે જ્યાં સુધી સીતા છે ત્યાં સુધી બંનેમાંથી મારી સાથે કોઈ વિવાહ નહીં કરે. ચાલ સીતાને મારી નાખી. સીતાજીને મારવા જાય. ભગવાને ઈશારો કર્યો, લખન, લક્ષ્મણજી કે આ બાજુ આવો. અને લક્ષ્મણજી તૈયાર જ હતા. નાક અને કાન કાપી હાથમાં આપ્યા અને કીધું, જા તારા ભાઈને કે તારો કાળ આવી ગયો. જેમ પર્વતમાંથી ગેરુની ધાર થાય એમ લોહીની ધાર થાય અને સીધી પંપા સરોવર પાસેથી ચાલતી ચાલતી ખર અને દૂષણ 14,000ની સેના હતી ત્યાં ગઈ. ખર દૂષણ કે આ શું થયું? તારા નાકકાન કોણે કાપ્યા? કઈ મારી મશ્કરી કરી. અયોધ્યાના રાજકુમાર જેવું પાણી પીવા ગઈ હતી, પાણી ગ્રહણ કરવા કેમ ન કીધું? ખોટું બોલે છે. ખરદૂષણ કે ચાલ મારી સાથે બતાય મને. શૂરપંખા કે હવે હું ન આવું, પણ મને કે રસ્તો તો બતાય. હવે શૂરપંખા આગળ, આપણે સારું કામ કરું તો નાક વાળા લઈ જવાય. હવે અહીંયા શુકનમાં નાક વગર ના આગળ અપશુકન અને 14,000ની સેના આવે છે. પ્રભુએ લખનને કીધું, લખન આનું મૃત્યુ મારી હાથે છે, તું સીતાને લઈને ગુફામાં જા. અને 14,000ની સેના આવી. દૂરથી શૂરપંખાએ બતાવી દીધા કે આ જ રાજકુમાર. અને ભગવાનનું રૂપ જોઈને ખરદૂષણ કહેવા લાગ્યા કે આવા સુંદર રાજકુમાર અમે જોયા નથી, તારી સાથે લડવું નથી, તારી પત્નીને મને આપી દે. પ્રભુ રામ કહે, અમે મૃગ્યા કરવા નથી આવ્યા, અમે લડવા આવ્યા છીએ. શક્તિ હોય તો યુદ્ધ કરો. અને 14,000ની સેના આવે છે. ભગવાનને વિચાર આવ્યો કે ઘણા સમયથી ધનુષની દોરી બાંધી નથી. કે ભગવાન દોરી બાંધે છે અને દોરી પકડી ખાલી આમ મૂકી દે છે, અવાજ કરે છે. અને એ દોરીનો એવો અવાજ આવ્યો, એટલો ભયંકર અવાજ દોરીનો આવ્યો કે 14,000ના કાન જય સિયારામ ડેરા થઈ ગયા. અને યુદ્ધમાં સાંભળવું જરૂરી છે. ખરદૂષણ કે આગળ ચાલો, ઓલા ઝાડવે ચડી જાય. અને ભગવાને લીલા કરી. બધાના રૂપની અંદર રામ બતાવવા લાગ્યા. રામ સમજીને મારે, એનો જ રાક્ષસ મરે. થોડા સમયમાં ભગવાને 14,000 સેનાનો નાશ કર્યો. શૂરપંખા જોઈ સીધી લંકામાં. હવે તમને લંકામાં લઈ જવા છે મારે, પણ ત્યાં બહુ રહેવાનું નથી આપણે. 1.5 દિવસમાં તો જય જય સિયા રામ. કેટલે ફેરવું છું તમને. અયોધ્યા લઈ ગયો, જનકપુર લઈ ગયો, લંકા લઈ ગયો. પુનઃ આવું મારી યાર બધાની કથામાં. આવું કે એમ હસો નહીં, પછી ઉઘરામણું કરવું પડશે. લંકાની અંદર જાય છે અને શૂરપંખાના મુખે સારા શબ્દ મૂક્યા ભગવાને. રાજનીતિ રાજનીતિ બીનો ધન બીનો ધર્મા, રાજનીતિ બીનો ધન બીનો ધર્મા, હરિ સમર્થે બીનો સતકર્મા, હરિ સમર્થે બીનો સતકર્મા, હરિ સમર્થે બીનો સતકર્મા, હરિ નીતિ વગરનું રાવણ રાજ્ય ટકતું નથી. શરાબ પીવેની ખાનદાની ટકતી નથી. રાવણ તું બધાને નાના સમજશો ને, નાના નહીં સમજતો. તારી માથે કાળ ફરી રહ્યો છે. રાવણ કે મને શિખામણ પછી આપજે, પેલા એ જણાય તારા નાકકાન કોણે કાઢ્યા. કઈ 2 રાજકુમાર આવ્યા છે અયોધ્યાના. એની સાથે બહુ સુંદર સ્ત્રી છે. મારી ઈચ્છા હતી કે એને લઈને તારા પાસે લાવું, તને અર્પણ કરું, પણ એને મશ્કરી કરી મારી. રાવણની બેન છો, મારા નાક કાન કાઢ્યા. ખોટી જ વાત કરે છે. કઈ તો અહીંયા કેમ આવી તું? જા ખરદૂષણ પાસે. ગઈ થઈ ને, શું થયું? ક્યારા થઈ ગયા, જતા રહ્યા. ખરદૂષણને માર્યા. હા, સભાને વિસર્જિત કરી. શૂરપંખાને યોગ્ય ઉતારો આપ્યો. રાત્રે પડખા ભરે છે રાવણ. ઊંઘ આવતી નથી કે શું ભગવાનનો જન્મ થઈ ગયો છે.
ખરદૂષણ મો સમબલવંતા. ખરદૂષણ મો સમબલવંતા. ખરદૂષણ મો સમબલવંતા. ખરદૂષણ સમબલવંતા. ખરદૂષણ સમબલવંતા. ઇનહિ કુમાર ભગવંતા. ઇનહિ કુમાર ભગવંતા. ઇનહિ કુમાર ભગવંતા. ખરદૂષણ તો મારા જેટલા બળવાન. એને કેમ માર્યા હશે? ખરદૂષણને મારીને કે, અને ખરદૂષણને માર્યા તો એ ભગવાનનો અવતાર થઈ ગયો છે. ચાલ પાદરમાં ગંગા આવી નાઈ લો. મારે જાવું જ પડશે, કારણ મારાથી ભજન નહીં થાય. હોય ભજન નહીં તામસ દેહા. હોય ભજન તામસ દેહા. હોય ભજન તામસ દેહા. હોય ભજન તામસ દેહા. હોય ભજન તામસ દેહા. મન ક્રમ ભજન મંત્ર દ્રગણે. મંત્ર દ્રઢે. મંત્ર દ્રઢે. કારણ કે મારાથી ભજન નહીં થાય. હોય ભજન નહીં તામસ દેહા. રાવણ મંત્રમય રથ લઈ અને સમુદ્રને પાર આવે છે, જ્યાં મારીચ પડ્યો હતો. મારીચ પાસે આવીને રાવણ પગે લાગવા મળ્યો. મારીચ ધ્રુજવા મળ્યો કે તમે પગે ન લાગો, કારણ કે ઘણાના વંદન છે ને એ આપણને મારી નાખે. નમન નમન મેં ફેરે બહુત નમે નાદાન. અમુકના નમસ્કાર સારા ને, એના વંદન તમને મારે. તમે વંદન કરો માં કામ બોલો. કહે છે કે બાજુમાં પંચવટીમાં બે રાજકુમાર આવ્યા છે, એની સાથે સુંદર સ્ત્રી છે, એનું મારે અપહરણ કરવું છે. મારી ધ્રુજવા લાગ્યો કે તમે બે રાજકુમારને કોઈ જોયા? રાવણ કે જોયા નથી. તમને એની હાથની તાકાતની ખબર છે? કઈ મને તાકાતની પણ ખબર નથી. મારી જ કે મેં જોયા પણ છે, મને એની તાકાતની ખબર પણ છે. વિશ્વામિત્રના યજ્ઞમાં બાધા કરવા ગયો, ફણા વગરનું બાણ માર્યું, 400 ગાવ ફેંકી દીધો. સમુદ્રમાં આવીને કોઈ રા બોલે ને, મારો પ્રાણ જતો રહે છે. વિચાર કરું કે ફણા સાથે માર્યું તો મારી શું દશા થાય? રાવણ યુદ્ધ યોગ્ય વ્યક્તિ સાથે હોય, સમાન વ્યક્તિ સાથે હોય, અસમાન સાથે ન હોય. મંદોદરીનો ચૂડલો અખંડ રાખવો હોય તો પાછો ફરી જાય. એટલે મારીશની સામે રાવણ તલવાર ખેંચે કે તને રાવણની શક્તિની ખબર નથી, તું મને બોધા છો, ચાલ મારી સાથે, નકર તને મારી નાખીશ. મારીચે વિચાર કર્યો, આ પાપીના હાથે મરું નહીં કરતા પ્રભુના હાથેથી મરું. અને રામ કથા કહે 9 વ્યક્તિ હારે વિરોધ ન કરાય. શસ્ત્રી મરમી પ્રભુ સાથ ધરી. 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 વેદ બંદી કરી માનસ ભૂમિ. 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 રામચરિત માનસ કે 9 વ્યક્તિ હારે વિરોધ ન કરો. સાંભળજો, 9 વ્યક્તિ ગણાવ્યા. પેલું ગણાયું શસ્ત્રી, જે શસ્ત્ર ચલાવવામાં કુશળ હોય એને વિરોધ ન કરવો. બીજું મરમી, આપણો મર્મ જાણે એને છોડી દેવો. શસ્ત્રી, મરમી, પ્રભુ, ભગવાન હારે વિરોધ કરાય. આ ત્રીજા, ભગવાન હારે વિરોધ ન કરે. શસ્ત્રી, મરમી, પ્રભુ. શઠ, લુચ્ચો, લુચ્ચા હારે વિરોધ ન કરાય. લુચ્ચો એટલે કોણ ખબર તમને?
એક વ્યક્તિ, ચોમાસાની સીઝન હતી અને અતિ વરસાદ પડતો હતો, એટલે દોડીને કોઈ ભાઈને ઘરે ગયો કે હું બચી જાઉં, પલ્લું નહીં. એટલે એને ભાઈએ કીધું ભાઈ બહુ વરસાદ છે, સોસાયટીમાં બધી પાણી ભર્યા છે અને તમે પલ્લી જશો, અહીંયા રોકાઈ જાઓ, જમી અહીંયા લેજો આજે. બોલો કે કાંઈ વાંધો નહીં, હું આજે અહીંયા જમી લઈશ. આ ભાઈ ઘરમાં કહેવાય ગયા ને પત્નીને કે આજે દાળ ભાત વધારે બનાવજો, મહેમાન છે. તો આ વ્યક્તિ ઘેરે પહોંચી ગયો. આ ભાઈ બહાર આવી ગયા, ગયો ક્યાં? અને થોડી વાર આખો પલ્લીને આવ્યો. એટલે કીધું તમે ક્યાં ગયા હતા? કે મારા પત્નીને કહેવા કીધું મારું જમવાનું નહીં બનાવતું. આ શઠ, ક્ષત્રિય, મરમી, પ્રભુ, શઠ, ધની, ધનવાન વ્યક્તિ હારે વિરોધ ન કરે, હારી જ જાવ છે. એટલા વર્ષો પહેલા લખેલું શાસ્ત્ર કે ધનવાન વ્યક્તિ હારે વિરોધ ન કરાય. ક્ષત્રિય, મરમી, પ્રભુ, શઠ, ધની, બેદ, બંદી, ડોક્ટર હારે વિરોધ કરાય? ડોક્ટરને કહેવાય કાલ સાંજ સુધીમાં મને મટી જવું જોઈએ, નહીં તો તમારું આયુ બનશે. સાહેબ નો કે કાલ હાંજ પડવા દઉં તો ને, બોલી જેવી આપી દઉં. બેદ, બંદી, કવિ, કવિ હારે વિરોધ ન કરાય. આપણો જાહેરમાં દોહરો કહી દે. બેદ, બંદી, કવિ, ભાનસ, ભાનસ એટલે રસોઈ, રસોઈ બનાવીને હારે વિરોધ કરાય. પછી રસોઈઓ બનાવતો હોય તો ભલે ને, બેનો બનાવતા હોય તો ભલે, વિરોધ કરાય નહીં. જે આપ્યું એ ખાઈ લેવાય, નહીતર પછી મળે નહીં. અને છેલ્લું કીધું ગુણી, ગુણવાન, જે સજ્જન વ્યક્તિ હોય, ગુણવાન વ્યક્તિ હોય, બોલે જ નહીં, એને યારે વિરોધ કરો તો ભગવાન તમારા ઉપર નારાજ થઈ જાય છે. ક્ષત્રિય, મરમી, પ્રભુ, શતધની, બેદ, બંદી, કવિ, ભાનસ બોલી. આમાં ઘણું રાવણમાં આવી જાય છે. આ બાજુ ભગવાનને જાણ થઈ ગઈ કે રાવણ આવે છે. લક્ષ્મણજી ફળ ફ્રૂટ લેવા જાય છે. સીતાજીનું કે તમારું મૂળ સ્વરૂપ તમે અગ્નિમાં સમાવી દો. આ મર્મ લક્ષ્મણ પણ જાણી ન શક્યા. મૃગ બનીને આવે છે સોનાનો, મારી જ મૃગ બને છે. અને મૃગને જોઈને સીતાજી કહે કે પ્રભુ આનું ચામડું મને લાવી આપો. હવે માં આવું કહી સીતાજી, પણ આ એક લીલા હતી. અને પ્રભુ એને મારવા જાય છે. લક્ષ્મણને કહે કે સીતાનું ધ્યાન રાખજો. અને મૃગ પાછળ વળીને જોતો જાય, મારી પ્રભુના દર્શન કરતો જાય છે. થોડા આગળ ગયા, ભગવાને બાણ માર્યું, મારી જ પીડો, પણ બોલ્યો શું? હે લખન, હે લખન, હે લખન. માં સીતાજી ફળ ફ્રૂટ સારા કરતા હતા, કાને અવાજ સંભળાયો, લક્ષ્મણ ભૈયા તમારા ભાઈ પુકારે, જાઓ જલ્દી. લક્ષ્મણ ભૈયા હસવા મળ્યા કે માં એ કાળના કાળ છે, મારા ભાઈને વિપત્તિ ન આવે. પણ સીતાજી થોડા મર્મ શબ્દ કહ્યા કે તમે ચિંતા ન કરો, હું સાચી સીતા નથી, હું પડછાયો છું, તમે જાઓ. લક્ષ્મણ રેખા બનાવી એ નીકળી જાય છે. આ બાજુ રાવણ ભિક્ષાંદેહી કહી સંન્યાસીનું રૂપ લઈ અને માં સીતા પાસે ભિક્ષા લે. સીતાજીને કેવું બાંધી ભિક્ષા લેતો નથી, મને બહાર આવીને આપો. સીતાજી જ્યાં ભિક્ષા આપવા જાય, આંખોમાં ચળવળાટ થવા લાગ્યો રાવણનો. માં વર્તી ગયા કે આ રાક્ષસ છે, કઈ ઉભો રે, હમણાં પ્રભુ આવે છે. એટલી વારમાં સીતાજીને લઈ મંત્રમય રથમાં લઈ અને દોડવા મળ્યો. જટાયુ મળ્યા, જટાયુ સાથે યુદ્ધ કર્યું, જટાયુની પાંખો કાપી નાખી રાવણે. માતાજીએ પોતાના આભૂષણો એ સુગ્રીવના જોઈ અને નીચે નાખ્યા છે. આ બાજુ લંકામાં જઈ અશોક વનની નીચે જઈ માં સીતાજીને ઘણા ધમકાવ્યા અને અશોક વૃક્ષ નીચે મૂકી રાક્ષસીને કહે આને દંડ આપો, અને પગ પછાડતો રાવણ એના મહેલમાં જાય છે. આ બાજુ પ્રભુ મારીને આવે છે, સામા લક્ષ્મણને આવતા જોયા. પ્રભુ અકળાઈ ગયા, લખન જનક સુતા પરી હરિ હુએ કે જનકની પુત્રીને એકલો મૂકીને આયે ઉતાર બચન મમ પેરી
મૂકીને આવ્યો બાપ લખન. હવે આપણે પાછા જઈશું તો સીતાની હોય. બંને ભાઈ આશ્રમમાં જાય તો સીતાજીને જોયા નહીં. ઝાડને પાનને સીતે સીતે વિયોગી રામ સીતાજીને ગોતે છે. વિરહ વ્યથાસે વ્યથિત વિરહો બન બન ભટ કે રામ બન બન ભટ કે રામ. अपनी सिया को प्राण पिया को अपनी सिया को प्राण पिया को बन 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 भेला विरह व्यथासे व्यथित रविन्द्रो बन बन भट के राम बन बन भट के राम. સીતે સીતે ભગવાન પુકારે છે. મારી સીતાને જોઈ કોઈ ઝાડને પાનને પૂછે છે. कुंजन मानीन सरिता विरह व्यथा रघुवीर हरिरे. कुंजन मानीन सरिता तीरे विरह व्यथा रघुवीर हरिरे. एक मृग मधुर बेनी तुम दे सीता व्रतनी तुम देखे सीता व्रतनी वृक्षलता से पूछते पूछते ऐसे डोले विरह व्यथा से व्यथित रविन्द्रो बन बन भट के राम बन बन भट के राम. સીતે સીતે કરી ભગવાન ગોતે છે. આગળ જાય જટાયુ મળે. જટાયુનો ભગવાન ઉદ્ધાર કરે છે. કબંધને મારી અને શબરીજીના આશ્રમમાં જાય છે. શબરીજીને મતંગજીએ કીધું કે તને રામ મળશે. ઘણા સમયની એ પ્રતીક્ષા આજે શબરીજીની પૂરી થાય છે. ભગવાનને જોયા શબરીજી કહે આપ આ ગયે. હાથ જોડીને કહે કે હું શું તમને પ્રાર્થના કરું, કારણ કે અભાણ છું, એક અધમ છું. અધમ સે અધમ અધર્મ અધિનારી. હું શું પ્રાર્થના કરું? ભગવાન કહે તમે ભણેલા નથી પણ અમે તો ભણેલા છીએ. મારે તમારી ભક્તિની પ્રાર્થના કરવી છે. શબરીજીને નવદા ભક્તિ કહે. બાબા એનું વર્ણન કરે છે. નવદા ભક્તિ. भगति संतन कर संगा भगति संतन कर संगा दूसरी रति मम कथा प्रसंगा दूसरी रति मम कथा प्रसंगा दूसरी रति मम कथा प्रसंगा दूसरी रति मम कथा प्रसंगा. પ્રથમ ભક્તિ સંતન કર સંગા દૂસરી કથામાં પ્રેમ.
પેલું સંતનો સંગ, બીજી કથામાં પ્રીતિ, ત્રીજી ગુરુના ચરણમાં પ્રીત, ચોથી કપટ છોડી ભગવાનની ભક્તિ કરવી, પંચમો જાપ, પાંચમી ભક્તિ એ મંત્ર ઉપર દૃઢ વિશ્વાસ રાખો, છઠ્ઠી ભક્તિ બધામાં સિયારામમય સબ જગ જાની જોવું, સાતમી ભક્તિ અને સાતમી ભક્તિ અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, આઠમી ભક્તિ જતા લાભ મન સંતોષા, જેટલું મળે એમાં સંતોષ, નવમી સરળ. શબરીજી 9 માંથી એક પણ હોય મને બહુ ગમે, તમારામાં તો 9 એ 9 છે. શબરીજી જનકના પુત્રીના સમાચાર કહે, પ્રભુ અહીંથી તમે જાઓ સુગ્રીવ પાસે, ત્યાં તમને સરળતા બનશે. પ્રભુ જવાયરા. શબરીજી કે પ્રભુ ક્યાં જાઓ છો? હું તમારી રાહમાં જીવતી હતી. પોતે યોગ અગ્નિ અંગૂઠામાંથી પ્રગટ કરી શબરીજી ભગવાનના ધામમાં. આ બાજુ રામ અને લક્ષ્મણ ધીરે ધીરે આગળ જાય છે અને ત્યાં નારદજીનો ભેટો થાય છે. નારદજી ભગવાનને મેળા કહે છે કે હે ભગવાન, તમે મને પરણવા શું કામ ન દીધો? હજી ભૂલ્યા નથી નારદજી. કઈ તમારે જેવા પરણે તો આ સંસારને શ્રીમન નારાયણનું સ્મરણ કોણ કરાવે? કઈ પ્રભુ મને ભક્તો વિશે અને સંતો વિશે કઈ કહો તમે. ભગવાન સંતોના ગુણ ગાય છે, ભક્તોના પણ ગુણગાન ગાય છે. અને અરણ્ય કાંડની અંતમાં બાબા લખે છે, કહી સકલ સારદ શેષ નારદ સુરત ભગત પંકજ ગયે અસગરીર બંધુ વિપાલ અપને ભગત ગુણ નિજ મુખ કહે तुलसीदास आस बिहारी हरि भक्त रे बिहारी हरि भक्त रे राव नारी जसु पावन गावहि सुनहि जे लोग राम भगति दृढ़ पावहि बिनु विराग जप जोग दीप शिखा समझवती तन मन जनि हो सि पतंग भजहि राम तजि काम मद करहि सदा सत्संग इति श्रीमद् रामचरितमानसे सकल कलिकलु सुविध्वंसने विमल वैराग्य सत्पादनो नाम अरण्यकांड समाप्त. श्री सीतारामचंद्रार्पणमस्तु. અરણ્યકાંડને બાબા હનુમાનજીના ચરણોમાં અર્પણ કરી આપણે